જીતી રહ્યા છે તે તો સામે આવી રહ્યું છે અને હવે આપણે વાત કરવી છે ગુજરાતની, જ્યાં ગુજરાતમાં ગઠબંધન થશે સાફ। જી હા, એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ગઠબંધન હવે સાફ થશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ખાતું નહીં ખુલે એવું એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે। જાણા બિલકુલ, તો ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 થશે સાકાર। એક્ઝિટ પોલ કહી રહ્યું છે કે ફરી એકવાર ભાજપનું સપનું જે લગાતાર 2014-2019માં જે સાકાર થયું હતું તે ફરીવાર 2024માં સાકાર થવા જઈ રહ્યું છે। અહીં જે કોંગ્રેસ આપનું ગઠબંધન જે 2 બેઠકો ભરૂચ અને ભાવનગર પર લડ્યું છે તે નહીં જીતી શકે, ભાજપ સામે તે ફેલ થઈ જશે। સુરત સીટ બિનહરીફ જીત્યા અને બાકીની 25 પણ ભાજપને મળશે તેવું કહી રહ્યું છે એક્ઝિટ પોલ। 2014 અને 2019 બાદ હવે 2024માં પણ મિશન 26 સાકાર થવા જઈ રહ્યું છે। નિધિ, બિલકુલ, મિશન 26માં એક બેઠક સુરત બેઠક પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી લીધી છે। આ 25 બેઠકોમાં આ વખતના બદલાતા સમીકરણો વચ્ચે આખરે બંને પાર્ટીઓએ જે સ્ટોક સેટ કરેલા હતા તેમાં કોનો સફળ થાય છે અને કોને મળે છે જજ એ જોવાનું રહેતું હતું। જો કે એક્ઝિટ પોલમાં હવે એક બાદ એક વાત સામે આવી રહી છે અને તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે ગઠબંધન માટે એક મોટી વાત સામે આવી છે કે આ ગઠબંધન હાલ તો ગુજરાતમાં ખાતું નથી ખોલી રહ્યું, એક પણ સીટ તેમના ભાગે નથી આવી રહી। આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2 બેઠકો પર એક સાથે લડી રહી હતી।